દશેરા પર કમળા ખાતે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ, શ્રદ્ધા પરંપરા અને એક્યુનો અદ્ભુત સંગમ. દશેરા પર્વ પર કમળા ગામે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ, શ્રદ્ધા પરંપરા અને એક્યનો અદ્ભુત સંગમ. વીરતા, શૌર્ય અને પરાક્રમના પર્વ તરીકે ઉજવાતો દશેરાનો તહેવાર વિસનગર તાલુકાના કમળા ગામના ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. અંબાજી માતાજીના મંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ અને યુવા ક્ષત્રિય સેના પરિવાર દ્વારા શ્રી અભિજીત બારડના અધ્યક્ષસ્થાને ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગુરુદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શસ્ત્ર તથા શાસ્ત્રના પૂજન સાથે કરવામાં આવી. ખાસ વાત એ રહી કે પરંપરાગત હથિયારો સાથે સાથે શ્રીમદ ભાગવત ગીતા, ભારતીય સંવિધાન અને લેપટોપનું પણ પૂજન કરાયું, જે આધુનિક યુગ અને પરંપરાની સંયુક્ત આરાધનાનું અનોખું પ્રતીક બન્યું. કાર્યક્રમમાં કમળા મઠના મહંત શ્રી અમર ભારતી બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. સામાજિક અગ્રણી અભિજીત બારડે સમાજની અંધશ્રદ્ધા અને કુરિવાજો છોડીને શિક્ષણના પંથે આગળ વધવાની અપીલ કરી. સાથે જ સમાજની એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે ભવાની ધામ નામની ધાર્મિક સંસ્થાના નિર્માણ માટે સહયોગની હાકલ પણ કરવામાં આવી. તેમણે રાજ્યની રાજકીય ધારાઓથી ઉપર ઉઠીને સમસ્ત ક્ષત્રિય સમાજ માટે એક સંયુક્ત ધામ અને એકતા માટેના પ્રયાસોને આગળ ધપાવવા માટે સૌને આમંત્રણ આપ્યું. કાર્યક્રમમાં ગામના તથા આસપાસના અનેક અગ્રણીઓ, યુવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર પ્રસંગે જય ભવાનીના નાદ સાથે ગામનું વાતાવરણ શૌર્યમય બન્યું છે.